એના મિત્રએ જે એક લોનની રકમ આપેલી હતી એ 25 વર્ષ પછી 25,000 રૂપિયા એ મિત્રને ઘરે જઈને પાછા આપ્યા। આજના સમયમાં જો તમે કોઈને ઉછીના રૂપિયા આપો અને એ વ્યક્તિ પાસે જો તમે રૂપિયા નહીં માંગો તો એ પાછા આવે એવું તમે વિચારો છો? આવું શક્ય જ નથી બનતું, કારણ કે તમે કોઈને પૈસા આપ્યા એ પછી પાછા આપવાનું કોઈને ગમતું જ નથી। એના માટે તમારે માંગવા પડે અને વારંવાર માંગવા પડે, એ પછી એ રૂપિયા પાછા આવે। પરંતુ કેરળના એક માણસે એક એવું ઉદાહરણ રજૂ કર્યું કે એના મિત્રએ જે એક લોનની રકમ આપેલી હતી એ 25 વર્ષ પછી 25,000 રૂપિયા એ મિત્રને ઘરે જઈને પાછા આપ્યા અને એ મિત્રનો ફોન નંબર, સંપર્ક, એડ્રેસ કંઈ જ નહોતું, પરંતુ ગૂગલની મદદથી આ મિત્રનું ઘર શોધ્યું અને 25 વર્ષ પછી આ ઉછીના રૂપિયા જઈને આપ્યા। ત્યારે એમ થાય કે ના, આવા માણસો છે, અને જો આવા માણસો હોય તો લોકોને લોન કે ઉછીના રૂપિયા આપવાનું મન પણ થાય। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેરળના પાલક્કડની અંદર એક વ્યક્તિ રહી છે, એનું નામ ઇસ્માઇલ છે અને ઇસ્માઇલ અને એનો એક મિત્ર છે જે સાઉદી અરેબિયામાં સાથે નોકરી કરતા હતા અને આ 1990ની અંદર આ બંનેની ઓળખાણ થઈ અને જ્યારે બંને જણા એક જ કંપનીમાં કામ કરતા હતા અને એક જ રૂમમાં રહેતા હતા અને એ રૂમની અંદર અન્ય 3 ભારતીયો પણ રહેતા હતા, પણ ઇસ્માઇલની અને તેલંગાણાના રહેતા ઓડલા લચ્છાના વચ્ચે એકદમ ગાઢ દોસ્તી થઈ ગઈ। અને એ પછી જ્યારે ઇસ્માઇલ ભારત પાછા ફર્યા અને એમને કોઈક પૈસાની જરૂર હતી, એમને આર્થિક મુશ્કેલી હતી, તો એ વખતે લચ્છાના પાસેથી પૈસા ઉછીના લીધા અને એ વખતે 120 સાઉદી રિયાલ ઇસ્માઇલે એના મિત્ર પાસેથી ઉછીના લીધેલા હતા, એટલે એ વખતની વેલ્યુ ગણીએ તો માત્ર 1,000 રૂપિયા થાય। હવે ઇસ્માઇલે એ વખતે એવું કીધેલું કે મારી પાસે જેવી સગવડ થશે, મારી આર્થિક સ્થિતિ સુધરશે એટલે હું તને પૈસા પાછા આપી દઈશ। એ પછી બન્યું એવું કે ઇસ્માઇલ ભારત આવી ગયા અને એમની આર્થિક સ્થિતિમાં કોઈ ખાસ સુધારો નહીં આવ્યો અને એમને ઈચ્છા હતી કે મારી પાસે જેવી આર્થિક મારો સુધારો આવશે, મારા દિવસો સુધરશે એટલે હું મારા મિત્ર લચ્છાનાને પૈસા આપી દઈશ। પણ એમની સ્થિતિમાં સુધારો આવ્યો, પણ બન્યું એવું કે એ પછી મિત્ર લચ્છાના સાથેનો જે સંપર્ક હતો એ સાવ તૂટી ગયો હતો। ની કોઈ ફોન નંબર હતો, ની કોઈ સરનામું હતું કે કોઈ સીધું રીતના એનો સંપર્ક કરી શકાય એવું કંઈ જ નહોતું। ખાલી એક જ લિંક હતી અને એ હતું કે ઇસ્માઇલને એવું યાદ હતું કે લચ્છાના છે એ તેલંગાણાના ધર્મપુરીમાં રહે છે, એટલે એને આધારે એમણે ઓનલાઈન સર્ચ કરવા માંડ્યું અને એ પછી એમણે ગૂગલ મેપની મદદથી ધર્મપુરી પહોંચી ગયા અને ધર્મપુરી પહોંચીને ત્યાં સ્થાનિક લોકોને મદદથી લચ્છાનાના ઘર સુધી પહોંચી ગયા અને લચ્છાનાના ઘરે પહોંચ્યા, પરંતુ લચ્છાના તો સાઉદી અરેબિયામાં જ હજુ કામ કરે છે। તો પરિવારના લોકો આ કેરળના વ્યક્તિને કે જેને તેઓ ઓળખતા નહોતા એમને જોઈને અચંબામાં પડી ગયા। ઇસ્માઇલે વાત કરી કે મેં લચ્છાનાની પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા, એ મારે પાછા આપવા છે। એટલે લચ્છાનાના પરિવારે વિડીયો કોલ લગાવીને આપ્યો અને ઇસ્માઇલે અને બંને લચ્છાનાએ વિડીયો કોલ પર વાત કરી। તો લચ્છાનાએ કીધું કે અરે, હું તો આ રૂપિયા આપેલો એ ભૂલી પણ ગયો હતો, મને તો બિલકુલ યાદ બી નહોતું, પરંતુ સારી વાત છે કે તું યાદ રાખીને પાછો આપવા આવ્યો। અને બંને મિત્રોએ પછી જૂની વાતો પણ વાગોળી અને બહુ જ ખુશખુશાલ જોવા મળ્યા અને એ પછી લચ્છાનાની હાજરીમાં જ
ઇસ્માઇલે 25,000 રૂપિયાની રકમ પરિવારને પરત કરી. હવે લીધેલા તો 1,000 રૂપિયા જ, પરંતુ 25 વર્ષ થઈ ગયા એટલે એના વેલ્યુએશન વધી ગયા એમ માનીને ઇસ્માઇલે 25,000 રૂપિયા પરિવારને પરત કર્યા. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ઇસ્માઇલે એવું કીધું કે મારા દિલ પર જે વર્ષોથી બોજ હતો એ આજે ઉતરી ગયો. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આજે તમે કોઈ પૈસાથી પૈસા લીધેલા હોય તો એને તમે યાદ રાખીને પાછા આપો, એ બહુ મોટી વાત છે. અને આ એક સમાજમાં એક ઇમેજ ક્રિએટ થતી હોય છે કે પછી લોકોને એમ થાય કે ના, આવા સારા લોકો છે તો કોઈને લોન આપવામાં કે ઉછીના આપવામાં વાંધો નથી. બાકી એવી ઇમેજ બને કે તમે કોઈને લોન આપી અને પૈસા ઉછીના આપ્યા પછી એ માણસ પાછા જ નહીં ફરે, તો તમે કોઈ બીજા જેન્યુન માણસોને પણ પછી પૈસા આપતા ખચકાઈ જાઓ. તો આ એક સારો મુદ્દો છે અને એક સારી વાત છે કે આવા પ્રમાણિક માણસો પણ હજુ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે મળતા રહીશું. આભાર.